સરનામું તો દેતા જજો, કંઈક વસન દેતા જજો. પણ મિત્રો બહુ સમજ્યા જેવી વાત છે. એમ માનો કે આપણને ભગવાને હાથ પગ દીધા છે. મારા જેવા અમારા નાનજીભાઈ આમાં બેઠા એનું નાનું નાનજીભાઈ જેવા કહેતા કે અમારી પાસે કાંઈ ને કંઈક કરીએ એટલે ભાઈ તારી કંઈક કરોડનો બંગલો દીધો છે. હાથ દીધા આપણને આંખું દીધી, પગ દીધા છે, આવા મગજ દીધા, આવા માઇન્ડ દીધા, મનુષ્ય અવતાર દીધો છે. તમારી પાસે કંઈ ઘટતું નથી. એટલે જો કંઈક સારા કર્મ કર્યા હોય તો આવા શરીર આપણને મળ્યા હોય. નકર બાડા બોબડા લૂલા લંગડા થયા હોય તો માવતર પથારી ફેરવી રોટલા દેતા એવાય ઘણા બાળક જન્મે છે. તો એને જેલમાં ફેરા શું કર્મ કરી લીધા એ વિચાર કરો. કાંઈક એની આગલે ભવની કમાઈ હોય છે. હવે એક જીવ, જોકે દીકરો તો દીકરો જ હોય, બરોબર છે. માની પેટને એના બાપને દીકરો જ હોય, એમાં કાંઈ ઘટતું નથી. પણ એક દીકરાનો જન્મ આ રોડને કાંઠે રોડના કામ કરે છે, ન્યાય એ ઝૂંપડામાં થાય છે. એક દીકરાનો જન્મ હાથમે માળે હવામણની તરાઈમાં થાય છે. એટલો બધો ફરક. એનું કારણ શું છે? આ કમાય કર્મ કરે.